कृष्ण कन्हैया लाल की जय। सद्गुरु देव की जय। रामदेव जी महाराज की जय। चामुंडा मात की जय। सत सनातन धर्म की पहले नाम परमेश्वर જેને માંડ્યો જગ જો પહેલો નામ પરમેશ્વરો જેને જગત માંડ્યો છે જો समझ नहीं हरि करे सो नर मूर्ख समझे नहीं नर मूर्ख समझे नहीं हरि करे सो अरे सदा भवानी सहाय करो सदाय भवानी सदा भवानी सहाय करो सन्मुख बसरो તમે ગણેશ પંચદેવ મળે અમારી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ દુગાડો દુઃખ ભંજનો સદાય પાળે પ્રથમ પહેલા તમને સમરીએ એવા ગૌરી નંદ ગણે પ્રથમ પહેલા તમને સમરીએ ગૌરી નંદ ગણે મધુરા સમરે મોર દિવસે સમરે આટાણિયા રાતે સમરે સંતને ચકોર દિવસે સમરે આટાણિયા રાતે સમરે સંતન જપો મૂળ મહેલમાં બસ ગણેશા મૂળ મહેલમાં
गुणे गुरु कम से कम पाता गणपति दाता रे તમે ભાંગો મારા તલડમ જાતા બાવાલી ખોલો મારા દિયા માતા એ જી મારા દુઃખ તારી મટી જાતા ગણપતિ દાતા રે के अंदर मंडप में આવી જાઓ करूं आरती धूप दीप में ओ धूप दीप में करूं आरती धूप दीप में करूं आरती गोपाल ना धूप होता गणपति दुख तारी मती जाता गणपति अमृत भोजन फिर खांड में કોઈ આ કરી દે કરી જે કર્યું તે દરેક ના એલા પ્રમાણે પણ મારો કહેવાનો ભાવ એવો છે કે તમે જે આ કરો છો એનું નામ છે પ્રતિષ્ઠા યા આગળ ચંદ્ર દિવાકરો જ્યાં સુધી આ દેવ તમારી જગ્યા ઉપર બેઠેલો રહેશે ત્યાં સુધી તમારું કલ્યાણ કરવા માટે તો એ બંધાય તો જીવનમાં આવેલી તમામ મુશ્કેલીઓને દૂર કરવાની તાકાત એની પાસે છે એટલે જરાક વિચારીને એના તરફ જોજો અમારા તરફ ના જોજો મારે જે પહેલા દિવસે વાત થઈ હતી એ જ પ્રમાણે હું તમને પૂછું જરાક એના સામે જોશો ને કઈ તમારા સામે જોશો કેમ કે અને શૂન્ય અવકાશ છે જ્યાં કોઈ કકડાટ ના જોઈએ અમારા એક સ્તોત્રમાં લખ્યું સ્મશાને સ્વા ક્રીડા સ્મરહરા પિશાચ હચડા ભગવાન કહે છે કે મને કેવો માણસ ગમે ખબર છે મૂંગા મોઢો મારી પાસે આવે પાણી લોટો ચડાવે અને લખ્યું બીજી લીટીમાં ચિતા ભસ્માલેપ મને કઈ જરૂર નથી છત્ર સેવા કરી વગાડે વાહ એટલે ભગવાન શિવનું અદ્ભુત રહસ્ય છે આ તો તમને સૂક્ષ્મ કહી રહ્યો છે ભગવાન એ તમારા લગ્ન વખતે સૌથી પહેલા કોને પહેરાવે
તમારા ઘરવાળાએ પહેરાવી હતી કે તમે પહેરાવી હતી? હા? તો રિપીટ કરીએ આપણે. રિન્યુ કરી દે, રિપીટ કરી. એ દિવસમાં જેટલા વર્ષ થયા હોય એને યાદ કરીને દિવસને યાદ કરો અને ફૂલની માળા બહેનોએ તમારા ભગવાનને પહેરાવવાની છે. હા ને? તમારા ભગવાન બાજુમાં બેઠેલા એમને ચાલો પહેરાવો. કાત્યાયની મહામાયે મહાયોગે ન્યભીસવરે હવે ભાઈઓએ તમારા લક્ષ્મીજીને પહેરાવવાની છે. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નમસ્કરોમિ. હવે આપણું ધ્યાન અહીંયા હોવું જોઈએ. અમે બોલીએ એના ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. તો ડાબા હાથે ચમચી પકડવાની. ઓમ ભુવ સ્વાહા, ઓમ સ્વ સ્વાહા, ઓમ ભૂર્ભુવઃ સ્વાહા ઇતિ હસ્તઃ પ્રક્ષાલનમ. થાળીમાં હાથ ધોઈ નાખવા. ભદરમ પશ્યેમાક્ષાભિરજાજતરા સ્થિરંગે દૃષ્ટો વા ઘોષસ્થાનો ભેવ્યાસે માહિને વાહિતા યદાયો યો શાંતિરાંતરિક્ષકો શાંતેઃ પૃથવે શાંતિરાપઃ શાંતિરો પદયઃ શાંતેઃ વનસ્પતય શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ શામા શાંતિરેધિ યતો યતા સમિહાસે ભ્યો ભયન્નાઃ પશુભ્યઃ શાંતિર્ભવતો સર્વા અરિષ્ટ શાંતિર્ભવતો નિરવિઘ્નેન શુભં ભવતો મંગલાનિ ભવન્તો યજમાન હસ્તે નમસ્કૃત્ય. આપણી પાસે રહેલા ફૂલ ચોખા દરેક યજમાનોએ તમારી થાળીમાં મૂકી દેવા. થાળીમાં મૂકી દીધા પછી પૂજામાં પાણી મૂકો છો એ થાળીમાં મૂકજો દરેક જણા. હા, એમાં જ મૂકવાના. ગુરુજી, જે સ્થાપન છે એ ભગવાન ગણપતિ મહારાજનું છે. બીજા નંબરનું સ્થાપન છે તમારા બધાના કુળદેવીનું છે. ત્રીજા નંબરનું સ્થાપન છે આ મંડપના વાસ્તુ ભગવાન છે. આજે બે વાસ્તુ આવવાના. અંદર એક હવન કર્યો એ મંદિરના વાસ્તુ ભગવાન છે. અહીંયા હવન કરશો એ પેલા વાસ્તુ ભગવાનના મંડપના છે. તમારા ઘર પાસે હવન કર્યું ભગવાને ત્યાં અધિવાસન કરેલું એ કુટીર હવન કર્યો ત્યાં જે કુટીરમાં ભગવાન રહેલા છે. પંચવક્ત્રા પાર્વતી પ્રાણવલ્લભા સમન્વિતા સ્થાપ્યમાન આદિ દેવતેભ્યો નમો નમઃ. પુણ્યં પુણ્યાહ દીર્ઘમાયુરસ્તિ ભવન્તુ બ્રુવન્તુ પુણ્યં પુણ્યાહ દીર્ઘાયુરસ્તુ. થઈ જાય એટલે આપના જે ગુરુ બનાવ્યા હોય એ ગુરુને નમસ્કાર કરી આપજો. ઓમ બ્રહ્માનંદમ પરમ સુખદમ યાદેતામ ગગન સર્વવિઘ્નહરસ્તસ્મૈ ગણાધિપતયે નમઃ. અગરવંદ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલં. येषां हृदयस्थो भगवान् मङ्गलाय ततो हये. તદેવ લગ્नं સદિनं તદેવ નરબलं ચ નરબलं તદેવ विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते त्रियोगं स्मरामि. નમસ્તેષાં દેસ્તેષાં કૃતસ્તેષાં પરાજય येषां मे देवस्यामो हृदयस्थो जनार्दनः. यत्र योगेश्वर
વૃષ્ણો ઇન્દ્રપાર્થો ધનુર્ધરઃ વિજયો ભૂતિર્ધ્રુવાનીતિર્મતિર્મમા સર્વે દ્વારંપકાર્યેષુ ત્રયસ્ત્રી ભુવનેશ્વરા વિલાદિસંતદાસિન્યે બ્રહ્મે સાનવ જનાર્દના વિનાયકં ગુરુમ્બાનો બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા સહસ્રદેવણો વિહાદો સર્વકાર્યાર્થ સિદ્ધયે વિશ્વેશ્વરમાધવમઢુંકે દંડપાણી ચ ભૈરવા વંદેકાસી ગ્રહાંડંડા ભવાની મણિકર્ણિકા શંકરમ શંકરાચાર્યમ ભગવન બાદરાયણમ શુદ્રકાલપાસુતો વંદે પુનઃ પુનઃ ઇતિ નમસ્કારાન્યમર્પયામિ નમસ્કરોમિ. પાણી ભરીને ચમચી જમણા હાથે ભાઈઓએ પકડી રાખવાની છે, બહેનોએ હાથ લગાવી રાખવાનું. અહીંયા આ દ્વારમાં એટલું બધું ગુણ છે, પણ થોડુંક સંક્ષિપ્તમાં તમને સમજાવી દઉં તો સૌથી લક્ષણે વર્તમાન વર્ષમાં સતય માસે ઉત્તમ માસે મૈત્રે શિવપ્રિયા શ્રાવણ માસે દેવ પુરોહિતા બૃહસ્પતિ વાસ નિમિત્તાયં ચ વર્તમાન નક્ષત્ર એકકરણાદિતમેષારભ્યમિ પર્યંતાનાં यथा यथा रसदन सत्सेवं ग्रहण भृषणधिष्ठायां गोत्रोच्चार पंचांग पावनिभोः प्रैक्षिरंगि देवतानं च प्रतिप्रसन्नता प्राप्ते हेतवनं च मम यजमानस्यः. અહીંયાથી બોલે તમારે સાંભળવાનું, પછી સમજાવી દઉં છું. મમ યજમાનસ્ય જન્મની અનેક જન્મની જન્મ તો અત્યધિકં બાલ યૌન વાર્ધિકેષુ જન્મસુસિદ્ધિ અવસ્થાસુ વાંગમન કાર્યકર્તાનાં બુદ્ધિપૂર્વાણાં શકદા અભિયા વિષયાણાં જ્ઞાતા અજ્ઞાતા કામ અકામ ભુક્ત અભુક્ત પિતા અપિતા ગુરુલોકપાતકાનં ચ સંકરી ગણમણિ અપાત્રકં જાતિ પરમપરિગણં ચ દોષાણાં નિવૃત્તિહેતવં ચ ગુરુલોકપાતકાનં ચ નિવૃત્તિહેતવં ચ વિષ્ણુ સહિત પ્રાચીરંગી દેવતાનં ચ સ્મરણ પૂજનં પ્રાચીરંગી કરવાહ અહમ કર્યું છે ભગી દેવાનું પાણી ચમચી મૂકી દેવાની વાડકીની અંદર એક થોડી લેવાનું. ચંદન અને કંકુ બે મૂકેલું હોય છે. ચંદનનો ઉપયોગ બરાબર. આપણા કાર્ય કેટલા? ધર્મ અર્થ કામ અને ચાર. ભગવાન અત્યારે ચાર કર્મ વાળા જીવન પર્યંતના જે કઈ હોય બધા જ અમારા હાથે પૂર્ણ કરાવજો. અને મેં કીધું કે ચાર કામ તમારે કરવાના છે. કરવા એ ફરજિયાત, કેટલા કરવા એ મરજિયાત. પણ 8 દિવસમાં કરવાના. આજે ગુરુવાર, આવતા ગુરુવારની વચ્ચે ચાર કામ થઈ અધ્યયની આદિ સુપવન્ય સંકલ્પન ધારણ્ય યજમાનસ્યાહ પ્રાયશ્ચિતંગી ભૂતંચ ભગવાન મહાવિષ્ણુ પ્રીતિ પ્રસન્નતા પ્રાપ્તિ હેતવનંચ આદ્યદી અનાવરાગ્યાંગી ભૂતંચ પ્રાયશ્ચિત વિધિ કર્માંગી ભૂતંચ ગૌરાજ સ્મરવાદી વા યહ ગુપ્તાદિ પૂર્વકંચ દાસ્યતમા નાદસિદ્ધ કર્માની સર્વપ્રિયતા આહારના છડી દેવાનું પાણી. થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે ચમચી ભરીને ભાઈઓએ પાણી પકડી રાખવાનું છે, બહેનોએ પાછો હાથ લગાવી રાખવાનો. હવે આપણો સંકલ્પ થાય છે મૂળ આજે ભગવાનને બેસાડવાના છે એમ. બરાબર. તો બહેનોએ 2 દાણા ચોખાના ચમચીની અંદર મૂકી દો, એક ફૂલની પાંખડી મૂકી દો અને પછી હાથ લગાવો. હરે આમા સુખારધિર સવાની વજન્મનુ જ્ઞાને નિયત વિસર્વેર્વાજિન્ન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. મંત્રની ભાષા કદાચ તમે સમજ્યા હોય તો આ સંકલ્પ શિવજીએ કરેલો કે મારે આ સોસાયટીમાં આવવું છે. એટલે મંત્રમાં બતાવ્યું સુખા રથી રસવાની. આજની તિથિ કઈ છે ખબર છે? અષ્ટમી. અને સૌથી શ્રેષ્ઠ સૂત્ર કયું છે ખબર છે? ત્યાં હનુમાન ચાલીસા બધાને આવડતી હોય છે. તેમાં લખ્યું છે અષ્ટ સિદ્ધિ નામ નિધિ દાતા. તમે વિચાર કરો ને કેવો દિવસ પસંદ કર્યો છે. દેવગુરુ બૃહસ્પતિનો વાર, જે દેવોનો ગુરુ છે એનો દિવસ એને પસંદ કર્યો. આજની તારીખ તમે જો 20 એટલે 20 તારીખ છે.
નક્ષત્ર પણ એને પ્રિય છે. કેટલો એને લોજિક દોડાવીને મેં તો ખાલી એક મુહૂર્ત કાઢ્યું, માધ્ય બન્યું હતું, માધ્ય. વ્યાલયજ્ઞ સુંદરમ ઇન્દુ શેખરમ કૃપાકરમ નારદાદિ યોગી વૃંદ વંદિતં દિગંબરમ કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભજે અવંતિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભજે. હાથ બાજુ ભગવાન હનુમાનજીને નમસ્કાર કરી આપવાના છે કે હે ભગવાન, આ દુનિયામાં એવું કોઈ કામ નથી કે જે તારાથી ન થાય. બરાબર છે. સુંદરકાંડની પહેલી ને બીજી ચોપાઈમાં લખ્યું છે કે કહો તો ઇચ્છપતિ સુન હનુમાન કાજ પ્રસાદે રહ્યો બલવાના કૌન સો કાજ કઠિન જગમાં હે સો નહીં તાત હે તમ સબ ભાઈ. ભગવાનને કહેવાનું કે જગતમાં બધું જ કામ શક્ય છે અને તારા આશીર્વાદ હશે તો અમે પાર ઉતરી જઈશું. બરાબર છે.